કોઈ મેં કીધું ઉઠાડવાની સારું મની પડી રહી પાણીનું કરવાનો વ્યર્થ ને ત્રણ બનાવ બન્યો છે જેના વિશેથી થોડીક બહુ વધારે થોડીક ડીપમાં થઈ ગઈ છે. સડી જા બા દૂધ નાખવાનું હોય. સોરી ભૂલાઈ ગયું. દૂધ તો નાખવાનું હોય કા. इसके पास ये रहा कितना है आपके पास ना મેગીન સ્વામિનારાયણ કરતી હતી રિયલી મીન મારે આવું જોવું જ નથી. કેવું હતું? હાડ પિંજર હતું. हेलो फैमिली, वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामीनारायण. आप सभी को आई होप आप सब एकदम बहुत ही बढ़िया हो गए, बिंदास हो गए, मस्त हो गए और तंदुरुस्त हो गए. और अभी मॉर्निंग के बजे यहाँ पर देखिए 9 और 9 बजे हमारी मॉर्निंग हो रही है स्टार्ट. क्योंकि कल क्या था, कल थी उत्तरायण. तो उत्तरायण का पूरे दिन का थाक होता है, ठीक है. तो उस वजह से सबकी नींद अभी मॉर्निंग में लेट ही खुली है. शायद पापा भी 8:30 पौने 9 बजे उठे हुए थे, तो वो भी फ्रेश होकर खाते पे गए हुए हैं. क्योंकि 2 दिन की रजा शायद बोली थी, लेकिन अब 1 दिन चालू रखा है. क्योंकि साड़ियाँ अभी आ गई है बहुत ही ज़्यादा, 1000 जैसी साड़ियाँ अभी खाते पे पड़ी हुई है. सो उस वजह से. और अभी यहाँ पर मॉर्निंग में देखिए खाना पीना कुछ स्टार्ट हुआ नहीं है, लेकिन यहाँ पर अभी बैठ गए हैं. वेरी गुड मॉर्निंग. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામી. કેમ છો બધા? એકદમ મસ્ત મજામાં છીએ. પણ ભૂખ નહીં લાગી તને? મને લાગી છે ને, બહુ લાગી છે, પણ મને થાય કે સુતારી એકલી થઈ જતી. સુતારી એવું શું કામ થાય છે? કારણ કે એનું રીઝન એવું છે કે તમે બહાર જશો ને તો બહાર અત્યારે ઊભું નથી રહી શકાય. કારણ કે ઉપર ટેરેસ ઉપર રૂમમાંથી બહાર ખાલી બારીમાંથી જો ને એટલો ધુમ્મસ બહાર છવાયેલો છે. અને મમ્મી જો અત્યારે અહીંયા સૂતા છે, તમે જુઓ. કારણ કે મમ્મીનો મને છે ને મોર્નિંગમાં 6:30 સાઈડ ફોન આવ્યો. મને કીધું ફટાફટ નીચે આવી. મેં કીધું શું થયું? મને કીધું મને ગરમ પાણી કરીને પાય. મેં કીધું હારું વાલો આવું. નીચે આવ્યો, ગરમ પાણી કરીને એને પીવડાવ્યું. મને કે રાતે કે એટલો તાવ આવી ગયો હતો. પણ મેં કીધું તાવ તમને આવી જ જાય, કારણ કે ઉપર એ સૂતા હોય સેટી ઉપર, બરોબર છે. અને અહીંયા એ સૂતા છે સોફા ઉપર. અને પાછું શું છે કે બ્લેન્કેટ એ નથી ઓઢ્યો, શેતરંજી જ ખાલી ઓઢી છે. અને બારી પાસેથી છે એટલે એકદમ ઠંડુ લાગ્યા કરે. અત્યારે અહીંયા નીચે ઊભા છીએ ને તો એટલું ઠંડુ લાગે છે. રાતે ફૂલ ઠંડી ચડી ગઈ હતી, ફૂલ તાવ એમને આવી ગયો હતો. ગરમ પાણી પીવડાવ્યું ત્યાર પછી ના સૂતા જ. મેં કીધું અત્યારે ઉપર જતા રહો બ્લેન્કેટ ઓઢીને. કે ના અહીંયા જ સોવું છે મારે, એટલા માટે. કેમ દાંત કાઢે છો? કારણ કે જો તમે કિચનમાં જાઓ, સૌથી પહેલા તો કિચનમાં જાઓ. પ્રીતમભાઈ અત્યારમાં મોર્નિંગમાં બનાવી રહ્યા છે. વેરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચા બનાવે તને આવડે છે? શું વાત છે, તને આવડે, મને નથી આવડતી. બોલ. ઘરે હું જ બનાવું. હે ને? વાહ ભાઈ વાહ. જોયું, એને આવડે છે, મને નથી આવડતી. બોલ. વાહ ભાઈ વાહ. જોયું તો કે શરમ આવી જાય શબ્દ બોલતા. વાહ ભાઈ એને મને નથી આવડતી. કે તમે ગરવાની કામ કેમ મને નથી આવડતી. શીખો ને પાસેથી ચા. બાકી ક્યારેક બાયડી કે 2 વાગે પછી તો ચા બનાવીને કે ચા ના રહે. હું પેલા છે ને વિરાલી ઓફિસમાં બેસતો ચા બનાવીને પીને વહી જાય છે. હા, હું ઓફિસમાં બેસતો ને પેલા, ત્યારે મને આવડતી ચા. પછી પાછી હાવ ભૂલાઈ ગઈ છે. જેમાં જામાં કાઈ નહીં શીખો જબરીત પાણી. ખાલી એમ શીખવામાં અત્યારે કાંઈ નહીં હોય. જો હું શીખવા બેસીશ ને એટલે કાંઈ નહીં, મને આવડી જશે. શું છે એમાં? શું હે? નાખવાનું હોય? સૌથી પહેલા તો પાણી મૂકવાનું હોય, બરોબર છે. પાણી થોડુંક વરાળ લઈ, ત્યાર પછી એમાં નાખવાની ભૂકી હોય. અને ત્યાર પછી નાખવાની એમાં સાકર અથવા તો ખાંડ નાખવાની હોય, બરોબર છે. પછી એને ઉકળવા દેવાની, પાકવા દેવાની હરખી. પાકી જાય ને ત્યાર પછી એને લઈ લેવાની. દૂધ નાખવાનું હોય. સોરી ભૂલાઈ ગયું. દૂધ તો નાખવાનું હોય કા. પાકી ગઈ દૂધ વગર તો કાવો પીવો લાગે છે. કાવો થયા તો કા રહી ગયો. દૂધ નાખી દેવાનું. હવે ઉકળી ગઈ. દૂધ નાખી પછી ઉકળી ગઈ ચા. દૂધ નાખ્યા પછી ઉકાળવાની અને રખાયની. હા, હે, પછી ઉકળી જાય પછી એને પીવાની. હા તો પી લીધી ને હવે. હા, પી લીધી. હવે તો ચા નો બનાવતો. ચા પીવાઈ ગઈ ઉકળી. ચા પીવાઈ ગઈ. ચા કાવો પીવાઈ ગયો અહીંયા. ઓહો. કારણ કે ભૂખ અત્યારમાં એવી લાગી છે. મોર્નિંગમાં બ્રેકફાસ્ટ કરવો છે, અત્યારમાં ભૂખ પણ બહુ જબરદસ્ત લાગી છે. હા, બધાને એટલી લાગી છે. અને અત્યારે અહીંયા ઊભો છું ને તે નથી ઊભો રહેવાતું, કારણ કે નીચે ટાઇલ્સ એટલી ઠંડી લાગે છે. હું અત્યારે સોક્સ વિરાલી મેં કીધું ઉપરથી લાઈવ ફટાફટ સોક્સ પહેરવા પડશે, કારણ કે અહીંયા નીચે ઊભું નથી રહી શકાય. મેં એટલા માટે તો મેં કીધું ગુડ મોર્નિંગ કરવું હતું એટલા માટે. અને શું છે થોડુંક રૂમમાં અંજવાળું લાગે એટલા માટે. નહીં તો પછી શું છે લાઈટો કરતા શું છે કે આપણને પછી છે જુસ્સો ન રહે. દરવાજા બારી બારણા ખોલી નાખીએ એટલે શું થાય કે આમ બહારનું વાતાવરણ દેખાઈ જાય ને, એટલે થોડુંક આમ માઇન્ડ ફ્રેશ થઈ જાય. પણ માઇન્ડ ફ્રેશ કરો તમે દરવાજા ખોલીને બહાર બેહો ને દીકલે એમ. હા માઇન્ડ તો કાઈ વાંધો ના. જો બહાર જોઈએ કેટલો તડકો છે. તડકો જો કે અત્યારમાં આવી ગયો છે. બહાર ઠંડી એટલી આમ જો. હા, જો ધુમ્મસ અહીંયાથી દેખાય, તમે જો છે ને. બહુ એટલે બહુ ધુમ્મસ છે. બા જો અત્યારમાં આજે શું બા પૂજા થઈ ગઈ. જય શ્રી કૃષ્ણ. ટાઈટ હોય છે ને બહુ છે ને આજે.
હા, રાધે કૃષ્ણ. ચલો ભાઈ જો હું થયું બ્રેક બને બને છે હજી ઉકળે છે હજી. ઉકળા છે તો દૂધ નાખ્યું કે બાકી છે? તમને તમને શું લાગે છે? નાખી દીધું લાગે છે. કલર જોતા તો લાગે છે. કોણ મોટું કોણ મોટું મોટું. નાખ્યું નથી. પપ્પાને હવે ચા હતો ને જરીક એમાં જરીક ચા હતો એટલે મને બનાવું છું પાછું. ઓકે. तो भी 12 बज चुके और तो मैं भी कब से आकाश को आवाज दे रही हूँ कि नीचे आ जाओ खाने के लिए, मगर मेरा कोई सुनता ही नहीं है. तो चलो रूम में चलते हैं. मुझे लगता है रूम में कुछ ना कुछ काम करते होंगे, तो चलो देखते हैं. लो ઠંઠન ગોપાલ મારો પોપટ થઈ ગયો. હું ક્યાં ને અવાજ કરું બાવણું બંધ એટલે મને એમ કે ભાઈ હમણાં આવશે. કદાચ બાવણું બંધ જ નહીં સંભળાય, પણ ઠંડી હોય તો ઘણી વાર બાવણામાં બંધ હોય બધા ઉપર કે નીચે જ્યાં રૂમમાં કામ કરતા હોય. અને આમ સર આમ લાઇટ બાઇટ બધું આમ શરૂ રાખીને વે છે. એને ઘણી વાર એમ હોય કે પંખો લાઇટ એનું શરૂ જ હોય. ગેસ ક્યાંય પેલા જાણવા દો ખબર પડી ગઈ ક્યાં ગયા છે. આમ જો એટલું અંજવાળું પડે ખબર પડી અગાસી ઉપર જ ગયા હોય, કારણ કે પ્રીતિ અમારે ભાઈ ઘરે જ છે આજે. તો મને લાગે છે કે બે ઉપર જ ગયા લાગે છે. તો આપણે છાના મના જઈએ ધીમે ધીમે ઉપર. તો આજે મને એમ લાગે છે કે વાસી ઉત્તરાયણ કાંઈ વાત કરતા હતા ને કે વાસી ઉત્તરાયણ તો લાગે છે એ લોકોને વાસી ઉત્તરાયણ સેલિબ્રેશન કરવું લાગે છે. તો વચ્ચે મારા શૂઝ જો આમ તેમ કરી નાખ્યા છે, આપણે સરખાઈને મૂકી દઈએ. બોક્સ તો લઈએ પણ તો ચપ્પલ બોક્સમાં અમારે સમાતા નથી પ્રોપર. હવે મને વિચાર આવે છે કે વધારે મોટું બોક્સ લઈ અને આખું પેક આવે ને એ ટાઈપનું. તો શૂઝ કાલ પહેરી ગઈ હતી. અને આ મોજડી મારી ઘણા બધા મને કમેન્ટ કરતા હોય છે, મારી મોજડી જોતા હોય જ્યારે ફંક્શનમાં ગયું મેરેજમાં ત્યારે. તો ફોટોમાં ત્યારે ફોટો અપલોડ કર્યા હોય તેમાં દેખાય એટલે તો એ મોજડી મેં લીધી છે. આપણે બહુ પહેલાં મેં એકવાર હું આકાશ ઘણો ટાઈમ થઈ ગયો, ખાસો ટાઈમ. ત્યાં આપણે મેળો આવે છે પેલો એક્ઝિબિશન કહી, આમ મેળો પણ તમે ગણી શકો કે આ બધી વસ્તુ મળતી હોય ત્યાંથી મેં લીધી છે. અને ખાલી 300 રૂપિયાની જ છે, બહુ ઓછી છે. અને પણ કારણ કે પગથિયે ચડતા હફાઈ તો જાય ને થોડુંક. આમ જોઈ લે. તમને કોણે કીધું ઉપર આવવાનું આજે? એકચ્યુઅલીમાં આજે છે વાસી ઉત્તરાયણ. વાસી છે એવું જ વાસી છે બધું. આકાશ જોત ખરા છે જ નહીં કોઈ. જો એક છોકરો અહીંયા ચગાવે છે, હા ચગાવે છે. સામે ચગાવે છે, હા ત્યાં ચગાવે છે. છોકરા અહીંયા ચગાવીએ છે. છે કાળો ને પોપટ કીધો ને. કાળું ધોળું. ના ના અમે ક્યાં કોઈ કે કાળો ધોળો. બે કાળું છે. તો પછી એ તો કપડાને કહું છું કાળો ને પોપટ એમ. છે કે એવું છે. હા આમ જોઈ લે આમ જો. જોબ વાળાને બધા હોય ને. એમ નહીં પેલા તમારી વાત ઈશર કરું કે પિતોડા જો આકાશના કપડા પહેરે બધા આમ આવી જાય. ને બધે મારું આવી ગયું ને. ચપ્પલ લઈએ ને ચપ્પલ આવી ગયા. ઓલું કહે ને ઓલું કહેવત છે ખબર છે? એ કે છોકરો જુવાન ક્યારે થયા? એ કે જ્યારે એને બાપના ચંપલ આવવા મળે ને ત્યારે એ કે પિતોડો મારા ચંપલ પહેર્યા કે મને તારા ચંપલ ફિટ થાય છે એમ. કે મારા પપ્પાના પહેર્યું છે એમ. એવું છે. એટલે કહેવત એ બાજુમાં ઉભો રહે તો હાઈટ કેટલીક છે પ્લીઝ ઉભો રહે બાજુમાં. ઉભો રહે તો ઉતર ત્યાંથી હોય છે ઉજી હરખા લાગો સેજ નહીં સેજ તમે હું હાઈટમાં છો તમારે ખંભા શોલ્ડર ને કહી દઈ. આ ચકશક નહીં ચગે આજે ચકશે. અગર બપોર જમવા નહીં મળે હવે એમ. કાલે પતંગ થોડી વાર ચગાવ્યા પછી અમે ગયા હતા મૂવી જોવા માટે. કાલે તમને શેર નહીં કર્યું હતું. ફર્સ્ટ ઓફ ઓલ તો પેલા રાજા સાહેબ જોવા ગયા. પણ રાજા સાહેબ મૂવી કેવું છે ભાઈ, જેનું માઇન્ડ આમ છે ને થોડુંક વિકૃત પ્રકારનું હોય ને તો જોવા જવાય. કારણ કે એની અંદર એટલી સાઉન્ડ સિસ્ટમ, એની અંદર એટલું સાઉન્ડ ભરેલું છે આખું છે ને. આ બધું ભૂત પ્રેતનું ને બધું ઈ જ હતું નોકરું ઈ હતું. થી અમે વેટ કરીને બેઠા હો કે ભાઈ ઇન્ટરવેલ આવે ઊભા થઈ જાય. મને જ ન ગમ્યું કારણ કે આપણું માઇન્ડ એટલું મસ્ત પોઝિટિવ હોય ને આખું નેગેટિવ કરી નાખે ને. મતલબ નકરું પેલા કહે ને કે મેલી વિદ્યા શીખડાવે કેમ કરે ને કેમ નહીં. હા નહીં રિયલી જો હું આખું કરીને આમ કરી ને મેગીન સ્વામિનારાયણ કરતી હતી રિયલી. મારે આવું જોવું જ નથી. કેવું હતું? હાડપિંજર હતું. ઓહો આમ ટોપો ઢાકેલો હતો, મોટું ફેરવ્યું ત્યારે દેખાણું આખું હાડપિંજર. અને આખી મેલી વિદ્યા એ બતાવે બધી. અને જે સાઉન્ડ આવે ને મને કાનમાં એમ થવા મળ્યું. અને જેવો ઇન્ટરવ્યુ પડ્યો ને 2 એક્ઝિટ માંથી બહાર નીકળી ગયા. બહાર નીકળ્યા પછી મેં આ ખોટું જોવાય ગયું. ના મૂવી મતલબ હોવું ન જોઈએ એમ. એવું મૂવી પણ શું કામનું? પબ્લિક એમાંથી કંઈક શીખે ને અમુક ના પોઝિટિવ હોય ને નેગેટિવ થઈ જાય. મૂવી જોવે ને તો એમાં કઈ હતું જ નહીં મૂવીમાં પણ એની સિવાય કઈ એમ વાત છે. જેવું જ હતું નકરું. હા બોલો સોરી. જોવા જવું હોય ને તો જય કનૈયા લાલ કી જોવા. હા પછી અમે એ જોવા ગયા. આકાશ કે નહીં આપણે મૂડ કે ફ્રેશ કરવું છે કે માઇન્ડ આપણું આવું થઈ ગયું ડાયવર્ટ હાવડ લઈ ગઈ. પછી ખરેખર ખ્યાલ આવ્યો જય કનૈયા લાલ કી જોવા ગયા ને ત્યારે ખબર પડી આખું થિયેટર હા ફૂલ હતું. એર મોલ માં ગયા બરોબર. એર મોલ માં 7 સ્ક્રીન મે બી છે, 7 કે 5 સ્ક્રીન છે બરોબર. અને પબ્લિક 7 વાગે તમે જોવો ને તો બધા ઉત્તરાયણ ઉજવીને આવેલા અને બધા થિયેટર માં ફૂલ ફૂલ. બહુ મસ્ત હતું એ મૂવી. લોકો ખરેખર જોવા મૂવી. અને એ મૂવી જોઈને તો એ ખ્યાલ આવ્યો કે આપણે જે મિડલ ક્લાસ હોય ને એ પેરેન્ટ્સ એની છોકરા છોકરીને લગાન કરતા હોય કેવી રીતના કરતા હોય, કેટલું સ્ટ્રગલ કરીને કરતા હોય. રિયલી બહુ મસ્ત છે. અને બીજું એ કે તમે ભગવાનને આપો ને એટલે ભગવાન તમારા સારથી થાય. કૃષ્ણ સુદામાને સહારે આવ્યા હતા એમાં એ રીતનું જ મૂવી છે કે ભાઈ જે શું નામ છે પેલા એક્ટરનું આકાશ
સોરી કનૈયાલાલ, તો એને જ ભગવાન આવ્યા હતા સારથી બને એ રીતના કે ભાઈ સંદેશ એ રીતના આપ્યો હતો કે ભાઈ તમારે શું શું કરવું જોઈએ. રિયલ એ મૂવી મને બહુ ગમ્યું હતું, બહુ મસ્ત હતું. પણ આ મૂવી રિયલી કોઈ જોવા જાતા જ નહીં. જેને બાકી હોય ને પૈસા તો પડતા પણ તમારું માઇન્ડ છે ને એકદમ ડાયવર્ટ થઈ જાય. હા એટલે હવે એમને આવું મૂવી હશે કે લાઈફમાં કોઈ દી એવું મૂવી ક્યારે એવું જ નહીં હોય, એમ વાત છે. હા એવું મૂવી હતું બકવાસ. તો કાંઈ ચાલો આપણે સાઈડમાં રાખીએ હોય યાદ નથી કરવું ને અમારે જો આકાશ જે મસ્ત પતંગ ચગાવે છે આજે ઉપર જાય છે ધીમે ધીમે. સ્વામિનારાયણ કાલ તો વહી ગઈ હતી નહીં આકાશ, કાલ પણ આકાશ પતંગ એવું હતું થોડું ખાવું. અમે તો તમે આંચકી મારો ને તો ખ્યાલ આવી જાય આકાશ, આંચકી મારો ને તો ખ્યાલ પતંગ હળવું છે કે ભારે છે એમ. એટલે હું તમને અહીંયા જમવા બોલે મેં આજે જમવા બોલે આવું તો અવાજ કેમ ન થતો કોઈનો, રૂમમાં લાઈટ શરૂ ને દરવાજો પાછો બંધ, એટલે મને એમ કે તમે અંદર હશો તો ગઈ તો કોઈ નહીં છે. શું વાત છે, હું એ જ કીધું ક્યાં ગઈ, હું આમાં ધોતું છું. હું કાલ પ્રીતને એ જ કહેતી તડકો બહુ છે ને મેં ચશ્મા ચડાવીને મેં પછી પતંગ ચગાવે થઈ ગયા ને કાળિયા રેડા જેવા. તમારે તો ઓલા ચશ્મા હતા એનો મને લઈ લે બ્લેક સનગ્લાસીસ આપણે કાંઈ ચગાવો. મને લાગી ભૂખ ધ્રુજારી ધીમે ધીમે આવે છે મને હવે, એટલે ફટાફટ જાય નીચે ખાવા પીવા. થઈ ગયા છે, તમને બોલાવવા આવી છે હું. હા તે વાંધો નહીં, હાલ હું વળી ગવા આવ્યા છું. માર નીચે શું કરું, રસોઈ તો બનાવીને આવી. હા સો અત્યારે વાગી ગયો છે એક, અને એકની સાથે હું અને પ્રીત અત્યારે જઈ રહ્યા છીએ ખાતે, કારણ કે મારે ખાતે કામકાજ છે એટલા માટે પ્રીતને એમની ઘરે મૂકવાનો છે. એમનું ઘર સામે જ છે એક્ઝેક્ટ, તો પ્રીતને એમની ઘરે મોકલી દઈશ અને હું ઉપર જવાનું છું ખાતે, કારણ કે સાડીઓ ઘણી બધી આવી ગઈ છે. તો સાડીઓનું કામકાજ છે આજે. તો શું છે કે કારીગરોને ચાલુ છે, તો એના માટેથી બધી સાડીઓને અલગ અલગ કરવાની છે ડિઝાઇન વાઇઝ. તો હું ને પપ્પા જઈએ અત્યારે, પપ્પા તો ત્યાં જ છે, એટલે હું અહીંયાથી જાઉં તો બધું શું છે અલગ કરી નાખીએ, જેથી આવતીકાલે નવો માલ ચડી જાય એના માટેથી. અને અત્યારે જમીને મસ્ત હવે વિરાલી મમ્મી ને બાર બધા આરામ કરશે ને અમે જઈશું ખાતે. મમ્મી હજુ પણ સૂતા છે, એમને હજુ તાવ છે. મમ્મી દવા પીવાની છે કે નહીં? હે નથી? હાલો હમણાં લઈ આવી દઉં. તો મને એમ કે તમારી પડી છે એટલા માટેથી. હા તો કાંઈ નહીં, ચલો હમણાં એની દવા લઈ આવી દો, એટલે પી લે એટલે એમને પણ રોંડે થાય ત્યાં સારું થઈ જાય. ના ખાતે આવી ગયા હતા, ખાતે આવતાની સાથે જ આ બધી સાડીઓ અત્યારે ઉપર ચડાવી હતી બધી નીચે, અને હજી આખો નીચે રૂમ આખો ભર્યો છે. મેન પપ્પા આખી ઉપર ચડાવી છે, અત્યારે આટલી સંકેલાઈ ગઈ છે. પપ્પા બંડલ બાંધે છે, એક બંડલ બંધાઈ ગયું, બાકીના બે બંધાઈ રહ્યા છે. અને હવે ત્યાંથી જઈએ આ રૂમમાં, ત્યાંથી જો આટલી સાડીઓ પાછી અહીંયા ઉપર ચડાવી છે. આ બધું ક્લીન કર્યું છે, કારણ કે નીચે જે બધી હતી ને એ બધી ઉપર લાવવાની હતી, પણ પછી એમ કીધું કે આ બધી ડિઝાઇનો પૂરી થાય ને ત્યાર પછી ઉપર લાવીશું. કારણ કે શું છે પછી બધી ડિઝાઇનો અટવાઈ જતી હોય, એક સાથે બધી ચડતી હોય તો પછી અટવાઈ જતી હોય, એટલા માટે પછી બધી બાકીને નીચે રહેવા દીધી ને જેટલી અત્યારે જરૂર હતી એ બધી ડિઝાઇનો ઉપર લેવા છીએ. અને અત્યારે વાગ્યા છે 5, તો 5 વાગ્યામાં હવે કામકાજ છે ને એક બે બહારના કામકાજ છે. મેં કીધું જો અત્યારે ટાઈમ રહે ને, કારણ કે વિરાલી તો ઘરે છે ને હું આ સાઈડ વરાછા આવેલો છું, તો મેં કીધું જો આ કામકાજ ફિનિશ થઈ જતા હવે આ સાઈડ આવ્યો છું, તો મેં કીધું સાથે સાથે એ પણ ફિનિશ કરાવી દઉં. કારણ કે આજે કદાચ હોલિડે તો નથી, ઘણા બધા લોકોના જે દુકાન ને ઓફિસો ને બધું ચાલુ છે, તો મેં કીધું ખુલ્લું હોય તો વધારે સારું પડે કે આપણે જે કામ છે કામ જલ્દીથી પતી જાય. તો અત્યારે એના માટેથી જવાનું છે. અત્યારે તો અહીંયા જે બધું કામકાજ હતું એ બધું જ કામકાજ ફિનિશ થઈ ગયું છે. હવે ખાલી બંડલ બાંધવાનું થાય, બંડલની બંધાઈ ગઈ છે. પપ્પા સાડીઓનું બંડલ બાંધે છે, કારણ કે સકેલવાની હતી મેન પપ્પાએ બે ભેગા થઈને સકેલી નાખી બધી. એટલે બાકીનું જે કામ છે મારે જવાનું છે વરાછા, તો એના માટે જે આવું ને સ્પેશિયલી હા બા ઘણા દિવસથી આવી ગયા છે નાની મારા ઉપર, તો અત્યારે ટાઈમ રહીને તો પહેલાં 10-15 મિનિટ એમને પણ હું મળતો આવું, ટેરેસ ઉપર આટો મારતો આવું, કેવો માહોલ ત્યાં જામ્યો છે. હું ઘણા સમય પહેલાં છે ને મમ્મી પપ્પા જ્યારે ગામડે રહેતા ત્યારે હું અહીંયા મામા જોડે રહેતો, બરોબર. એટલે ત્યારે ઉત્તરાયણ લગભગ મેં 5 થી 6 વર્ષ ઉત્તરાયણ અહીંયા મેં કરી છે મામાને ત્યાં ઉપર. તો અત્યારે પણ એ માહોલ એન્જોય કરતા આવીએ, જોતા આવીએ કેવો માહોલ ત્યાં જામ્યો છે, અને સાથે નાની બાને પણ મળતા આવીએ. જો અત્યારે હું ને હર્ષ બે આવ્યા છે પતંગ ગોતું આડું આમ જો આટલા પતંગ તો અત્યારે મળ્યા છે. આજે લોકો લૂંટતા હોય ને એમની પાસે જ લેવાય, કારણ કે પ્રીતને પૂછ્યું, પ્રીત કે પતંગ હવે મારી પાસે પૂરા થઈ ગયા. મેં કીધું કાંઈ નહીં હાલ અત્યારે ગોતીએ. મેં કીધું તો હર્ષ હતો તો હર્ષને હું બે લેવા આવ્યા. મેં કીધું જેટલા મળે એટલા 50ના અત્યારે 10-12 તો લીધા છે, બીજા હજી ઓલા છોટું પાસે છે લઈને આવે છે હમણાં 10-15 પતંગ એની પાસે છે, તો લઈ લઈએ ને અત્યારે ચગાવીએ. શું છે ખાતે બધું કામકાજ પૂરું થઈ ગયું છે, તો હવે પતંગ ગોતવા નીકળ્યા છીએ. આ છોટું લઈને આવ્યો. કેટલા છે? 2 જ પતંગ છે? અરે બકા મેં કીધું જાજા બધા તારી પાસે છે, નથી જાજા બધા તો લેતી આવ ને. किसके पास? दूसरे के पास. हाँ तो बुलाओ ना उसको, है तो लाओ ना, आ रहा है ना. ठीक. जो आ छोटू पतंग लेने આવી ગયો. 1 2 3 4 2 6 दे देगा तू? થઈ ગયા હતા પ્રીત ભાઈ, તમે લેતા આવીએ. इसके पास ये रहा कितना है आपके पास? 10 है. 10 ये कितना है? 4. અત્યારે આવ્યા ટેરેસ ઉપર ને જો પ્રીતભાઈ લાગી ગયા. પ્રીત
પતંગ આવી ગયા છો આટલા બધા ઢગલો અમને ચગાવવાનો વારો આપો કે નહીં આપશો મારી ફિરકી લઈને બનાવવાનો છે કેટલીક બાકી રહી છે કેટલીક બાકી છે હજી 80 બાકી છે લાય તો મને દેખડી અમે સગાવીએ ને કયો છે વ્હાઈટ ઓહો બહુ આખો પકડ્યો પ્રીત તે તો હે મામા અત્યારે ભાઈ કે પતંગ પૂરા થઈ જાય પતંગ વીણવા ગયા હતા ટીપકે સડી ગયા બા કઈ જમવાનો આગ્રહ કર્યો ને હું કઈ રોકાણો નહીં તમે અહીં કયો જમવાનું તો હું રોકાઈ જાઉં હે તમે અહીં જમવાનું કયો તો હું રોકાઈ જાઉં હું બનાવવાનું છે મામા અત્યારે ઉપર છે ટેરેસ ઉપર આગળ બધી સફાઈ ની બધું કરે છે સાફ સફાઈ બધી કરે છે તાબે બધું ચોખ્ખું કરતા હોય ને એટલે હું ત્યાં જતો હતો એટલે મેં ચલો બાને મળતા જઈએ કારણ કે બાને પહેલા તો મળી ગયો હતો પછી પાછો ઉપર ગયો ટેરેસ ઉપર કરી પતંગ ચગાવી મોજ કરી મજા કરી પછી ફરી પાછો આવી ગયો નીચે બાને મળતો જાય ને હવે જાવ ઘરે નહીં કીધું હા સારું છે ને તબિયત પાણી હે હર શેરો ઉપર હમણાં આવે નીચે હા ખાઈને જાય છે હા હા તારી ના એ કાળો કલર ઉતર્યો કાળો કલર નીકળ્યો પણ આમ જો હજી નથી દેખાતો એ ખાલી ઉપરનું કપાળ થોડું દેખાય છે બાકીનું આમ જોતો આંખ્યું જો આંખ્યું નથી દેખાતી બા આમ જોવો જ ખરા પ્રીતનો કલર ખાલી તમે જુઓ કેટલો કાળો થઈ ગયો હે પ્રીત ખાલી કપાળ તારું થોડું છે બાકીનું બધું કાળું કાળું થઈ ગયું ચણાના લોટથી નાઈ લેવાનું દોડા સો અત્યારે દર્શન આવ્યા છે હોસ્પિટલે કારણ કે હું તમને બધી વાત ઘરે જઈને શેર કરીશ એક અણબનાવ બન્યો છે જેના વિશેથી થોડીક બહુ વધારે થોડીક ડીપમાં થઈ ગઈ છે હોસ્પિટલે છીએ થોડી ઇમરજન્સીમાં છીએ તો જતો તો ઘરે અને ઘરે જતાં જતાં અચાનક ફોન આવ્યો છે તો જે કંઈ પણ છે હું ઘરે જઈને વાત શેર કરીશ કારણ કે અત્યારે હું પોતે જ રોજો છું એટલા માટે ઠીક છે જે અપડેટ હતી હું તમને ઘરે જઈને જણાવું આજે મસ્ત આરામ થઈ ગયો છે જોકે બધાને આરામ થઈ ગયો છે અને મમ્મી અત્યારે ઉઠી ગયા છે અને થોડુંક ખાઈ પણ લીધું છે થોડુંક એવું કે થોડુંક ખાય તો કંઈક પેટમાં જાય એમ અને અત્યારે જો બધું ફ્રીજમાં શાક બહાર કાઢ્યું છે હવે શાક કટિંગ કરી નાખીએ ત્યારે સાંજનું કાલનું બધું નહીં મમ્મી તો આ શાક પછી ઓલું થઈ જાય ને આખી રાત તાવ આવ્યો કોઈને મેં કીધું ઉઠાડવાની સારું મને પડી રહી પાણીનું કરવાનો વેતનો પણ કહેવાય ખરા ને પાછી ઠંડી હતી ને એની લીધે વધારે થાય તમે લઈને હું ઉતા શું તમે ઓઢવાનું કાંઈ છે પંખો જ નથી કર્યો ને બધું પેક હતું રાતમાં તો કેટલું ઠરે છે આપણે ખબર કાલે અમે પંખા વગરના હુતા છીએ બોલો બ્લેન્કેટ ઓઢી એટલી ઠંડી હતી કાલની કાલ મને તો મરી ગઈ આખી રાત અને આહુડા આંખોમાંથી તો હાય ભાઈ કાંઈ એમ થાય કે અંદરથી એટલી ઓલું થાય ને તે આહુડા જ નીકળે કાંઈ ન થાય ધારું ઓલું શીખું કેમ આવે એમ ન થાય નકરે આંખમાં ધારું હલકો ધારું મૂકી કીધું કાંઈ નતું આખી રાત આખો દી મારા મમ્મીને ફોન આવ્યો ને તે કે શું કરે મેં કીધું જો આવી રીતના છે મેં કીધું એમ એટલે સાંજે વાત કરી કાંઈ નહોતું મેં તમારી સારું મેં એક દિવસ નો તાવ મેં તો રાતે કાંઈ ન મેં તો હવારમાં જ કેવડાવ મેં કીધું થાક લાગ્યો મેં એટલે ક્યારેક મેં તો થઈ જાય મેં કીધું આ એક દિવસ મેં જેવું થાય પણ થાય એવું આપણું હાથમાં છે એની શરીર છે થયા કરે તો ઉતાર ચડાવ આવ્યા કરતું એમને હા શક્તિ નો રે થોડી શક્તિ નો રે તો હાલ નું પ્લાન છે આપણે રીંગણાનું શાક બપોરના કાલ શાક કરી મમ્મી કે બેઠા બેઠા વીણી નાખી કે પછી હુતા હતા કે આખો દિવસ કંટાળો એમ થાય દી જાય ને એવું થાય કેટલું ખું એવું છે એટલે જ કહું કેટલું ખું ગમે આપણે માના ખુદ ખાસ ન ગમે આમને હુવા દે ને મમ્મી તો હજી ગમે પણ જાય તબિયત સરખી ને કો કેમ કે ને આરામ કરો સાચી વાત છે થાય કોક બોલે છે ને બધા તાણી બા બોલતા કયું ના મેં લાઈ વિરાની હાથ કરું પછી નાવા જવા ન કરવા
ક્યાર ના કહેતા હતા હા એ કામ છે વિરાલી ક્યારે આવશે આ ભાજી વીણી છે રાંધવું છે 5 થઈ ગયા 5 થઈ એમને રાંધવું એ અમારે ને ઉપાધિ એને થાય બોલો ઈ લઈ શાંતિ લઈ ને શાંતિ તો લેવાય ન દે બોલ મમ્મી કૂતાવે એટલે હા શાંતિ ન રહે કે તમે કૂતાશો કેમ એમ હું હા 5 વાગી ગયા કે 5 વાગી ગયા કે ઉઠવું નહીં થાય ઓલો ભૂખો ગયો છે લામ મેદાન હું જ ઉઠી જાવ એટલે જ હોય તમે કૂતા તકે નહીં હોવાના બસ ઈ મગજમારી હોય તમે કૂતાશો કેમ એના દીકરો કામ કરવા ગયા ભીખો છે એમ કારણ કે પપ્પા ત્યાં બહાર ખાય છે પપ્પાને ખબર હતી એટલે પપ્પા સવારમાં જ ના પડે કે ટિફિન નથી કરવું ઈ કે હું તો હોય ટિફિન પપ્પા કે ના જ પાડી બપોર આકાશ ગયા તો ના પડી ફોન આવ્યો સ્પેશિયલ ટિફિન લઈને ન હતો ભાઈ એને પણ ઈચ્છા હોય કે ક્યાંક બહાર ખાઈ લેવું હોય મન થયું અમુક વસ્તુ પપ્પા આમ તો કોઈ ખાતા જ નથી ક્યારે તમને ખ્યાલ જ છે નહીં રોંડે નાસ્તો નહીં કોઈ સ્પેશિયલ બહાર ખાવા ગયા કે ક્યારે એટલું નથી આવતું એટલે એને હોય કે આજ ભાઈ કંઈક મન થયું હોય તો એને ખાવું હોય તો આમ જ ફોન કે ટિફિન ન લાવતો હોય કે આમાં કંઈથી નથી લાવ કે હું આવું છું કે નહીં નથી લાવું પણ બાને શું હોય કે મા દીકરીને કે બહાર સુરતમાં કઈ ખાવા મળતું જ નથી એટલે નિશ્ચિંતક મા દીકરો ભીખો છે તમે બધા અહીંયા ખાઈ પીને કૂતા હશે મા દીકરો એકલો કામ કરે નિશ્ચિંતા હોય બહુ કામ કરી ન દેખાય દીકરો ખાલી કામ કરે નહીં જ દેખાય એટલે હેલા કરે ગૌઢા માણાનું હોય એવું કામ મમ્મી ક્યારેક ક્યારેક બોલા કરે હે આ ગાયનું હતું પણ પીધું જ નથી આજે કોઈએ એવું છે હા મેં કીધું લે આ કેમ ના ના એમનો આવે છે ના ના સવારમાં ખાલી પ્રીતને વેલા હાટું ચા કહ્યો તો મેં કઈ દૂધ પીધું નહોતું ક્યારેક ક્યારેક પીવું છું એટલા માટે પણ ચલો હવે રીંગણાનું શાક ખાંજે છે અને રીંગણાનું શાક મમ્મી ને પપ્પા ને બા માટે બનશે અને પાલક થોડીક સુધારેલી જ છે તો મેં મારા આકાશ રીંગણાનું શાક ખાવું ન હોય નહીં તો મારા હાટું આકાશ હાટું પાલકની ભાજી કરી નાખીએ રોટલી ભાખરી જે કરવું હોય અને વાલોળ બહુ બધી મસ્ત પડી છે બધાને બહુ એટલે બહુ જ ભાવે છે પ્રિય છે એ તો મારે તો ખત નથી પણ તો મમ્મી કે વીણી નાખીને તો કાલ બપોરે બધા વાલોળનું શાક થઈ જાય પપ્પા હું ખાઈ દીધો મેં એકલા એકલા છોલે ભટુરે મમ્મી પપ્પા પછી ટિફિન ની ના પાડે ને કે ટિફિન નહીં લાવતા એમ એટલે જલ્દી હમતી જવાનું પપ્પા ગયા પપ્પા ખાઈ ના પણ આ બીજાનું લોકી જાય તમારો બાન હક ન થાય ને કે મારો દીકરો ભૂખો છે ઉભા થાવી કે રાંધો હોવે ઈ કે લ્યો એને તો હક થાય જ નહીં મેં સુરત ના પપ્પા મેં કેમ કઈ ખાવાનું બહાર નહીં મળતું હોય હા મમ્મી ઉભા થાય ને શાંતિ થઈ ને ત્યાં સુધી હક ન લેવા દીધું હા પપ્પા તારી પેલા મમ્મી ને જોઈને હરખાઈ કે લે આ તો કોઈ માન તો કે જાગી ગયા મમ્મી કે જાગવું જ પડે ને ગઈ હવે હાંજ પડી ગઈ એટલે પપ્પા જો છોલે ભટુરે મસ્ત મજાના ખાઈને આવ્યા છે ને અત્યારે મારું કામ જરૂર જ હતું મને લાગી હતી ભૂખ બહુ તો મમરા ને વેફર કેળાની ખવાતી હતી અહીંયા પૂરું થયું પપ્પા ને મમ્મીનો મસ્ત મીઠો ઝઘડો હાલતો હતો મતલબ આમ નોકઝોક તમે પેલા સ્ટાર્ટ કરી દો પછી ફિનિશ કરું મેં કીધું ને ધાણા પડ્યા સુધારવા છે જે એટલે બાકી સુધારવાના વાળા સુધારાઈ ગઈ પપ્પા ઢેપલા બેફલા છે થોડું કઈક ખાવ થોડુંક કઈક એમ ન હાલે બધું બગડે યાર મારે હાંજનું ખાવાનું બગડે તે હાંજે ખાજે બધું બીજું હું તો હાંજે ખાવા બેહીને તે પરોઠે વાળીને ખાઈ લેવાનું બાકી બપોરે આ તો પરોઠ વાળીને ખાધું છે ને આમ દબાવી પરોઠે વાળીને કારણ કે ગરમા ગરમ હોય ત્યાં મરસીનું અથાણું આવે હા આવે અથાણું છોલે ભટુરે ખાવા જાય ને ત્યાં મરસીનું અથાણું આવે મરચી અમે જઈ ખાઈ જાય છે ને હું નાખે ઘણી વાર કે મરચી ને ગાજર હોય યાર ટમેટા ને કાંદા હોય પણ અમને ટમેટા લઈને મરચી સરસ હોય તીખી સારી હોય એટલે બપોર બપોરના મોજ આવી છે ખાવાની પણ હાડીયું નોખી કરવા બેઠો મેં કીધું આકાશ 10-11 વાગે આવશે બરાબર ઈ કાંઈ આવ્યો નહીં પછી પરોઠે વાળીને બેસી ગયો 1:30 વાગ્યો હા પછી ભૂખ લાગી 800 હાડી ડિઝાઇન વાઇઝ કરી બંડલો બાંધ્યા હા તે પછી આકાશ આવ્યો પછી ગયો હું ગમું છે ઓહો 1:30 વાગે તો બહુ સારું વહેલું છે પાછી તો ભૂખ એટલી લાગી હોય અને ગરમા ગરમ છોલે ભટુરે મરચી હોય એટલે મજા જાય તીખું તીખું ખાવાની 1:30 વાગે જમવા ગયો જમીન આવીને પછી તૈયાર હાડીઓ હતી આખો લોટ ઈ બે હકેલ્યો હા પછી આગળનો લોટ હતો એ ઉપર ચડાવ્યો આપણે રૂમમાં હા પ્રમદી સાંજે 1000 હાડી આવી ને ઈ નીચે ચડાવી બધી ડિઝાઇન વાઇઝ કરીને અને થપ્પો મારે છે ત્યાં ઈ બધું હકેલી બધું કરી રહ્યો ને ત્યાં પાછો ફોન આવ્યો હાડીયું ભરવા જવાની છે મેં કીધું અત્યારે રજા છે હું નથી આવતો પછી થકાઈ જાય ને આખો દે મને હા હાડી પડી છે લઈએ મેં કીધું અત્યારે રજા છે કાલ વાત સવારમાં આવે હા કાંઈ નહીં ચલો